હું જુનેદ ડોડિયા, પ્રમુખ વડિયા વિકાસ સમિતિ। હાલ મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂકેલ કે 100 વારના પ્લોટ ફાળવામાં આવેલ, તો આજ દિન સુધી જમીન કેમ ફાળવામાં આવેલ નથી। માટે આ જે મારી પાસે ઉભેલા છે તે રિયાઝ આરબભાઈના ફાધર છે રફીકભાઈ। છેલ્લા 7 વર્ષથી આ વડિયા ગ્રામ પંચાયતમાં ધક્કા ખાય છે। એમની નામની જમીન ફાળવી દીધી છે સરકારશ્રીએ, પણ આજ દિન સુધી એમને જમીન આપી નથી। માટે એમની રજૂઆત હતી મારી પાસે આવ્યા, એટલે મેં લેખિતમાં રજૂઆત તાલુકા સ્વાગતમાં કાર્યક્રમમાં પ્રશ્ન મૂક્યો તો એમનો જવાબ આવ્યો છે। ગામ તળની માપણી થઈ ગઈ છે, પણ આજ દિન સુધી આવી 7 વર્ષ છે એ લોકોને જવાબ આપે કે જમીન નથી, પણ માપણી થઈ ગઈ પણ ફાળવામાં કેમ આવેલ નથી। માટે આજ રોજ રફીકભાઈ એમના પુત્રો દ્વારા માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરે છે, અને મેં પણ આજ રોજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે કે આ લોકો 7 વર્ષ થયા એમના હક માટે, એમના ન્યાય માટે ઝંખે છે। આ લોકો એવી પરિસ્થિતિમાં છે, એમના ફાધર છે રિયાઝભાઈના, એ બીમાર છે, એમના ધર્મપત્ની છે એ પણ બીમાર છે, એક એનો પુત્ર છે એ એક સિલિન્ડરને ડ્રાઇવિંગ કરીને એમનું ઘર હાકે છે। હાલ તમે મકાન જોઈ રહ્યા છો એ ભાડેમાં રહે છે, એવી હાલની પરિસ્થિતિ છે। માટે એ દર મહિનાનો ખર્ચો અંદાજિત એટલો છે, દવામાં વયો જાય, ભાડું ભરવું કે દવા ના કરવા એવી છોકરાની નબળી પરિસ્થિતિ હોય। આટલા વર્ષ થયા, 7 વર્ષ થયા, શું સરકાર પંચાયત જમીન ફાળવી ન શકે, ન માપણી કરી શકે, શું એવો પ્રોબ્લેમ છે? માટે આજ રોજ મુખ્યમંત્રીશ્રીને વહેલી તકે રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રશ્નનું નિરાકરણ કરી જે લોકોને 100 વારના પ્લોટ ફાળવામાં આવેલ છે તેમને જમીન આપી દે, એવી અમારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત।